કોઈ પણ સ્વરૂપ તમે જુઓ અને સ્વરૂપ જોતાની સાથે તમને અનહદ આનંદ થાય એટલે સમજવાનું કે આમાં ઠાકોરજીનું સ્વરૂપ બિરાજેલું જ છે. નયનને આનંદ આવે એટલે સમજવાનું કે સ્વરૂપ એમાં છે. પછી મહદ અંશે હોઈ શકે, 10% હોય, 20% હોય, 30% હોય કે 100% બી હોઈ શકે. બસ આપણને અંદરથી ઉષ્મા પ્રગટ થઈ, ઉર્જા પ્રગટ થઈ અને લેખાય કે આ છે એટલે બસ ઈ વિશ્વાસને જોવો હોય તો બસ આ છે. બજારમાં જાવ ને એમ કયો કિલો એક શ્રદ્ધા આપો તો, એટલે અહીં લખ્યું છે વિશ્વાસ રૂપિણો. ઈ રૂપ છે. કેવું રૂપ છે? વિશ્વાસ. શ્રદ્ધા ડગી જાય. શ્રદ્ધા હજી કદાચ પાંગડી હોઈ શકે, વિશ્વાસ પાંગડો ના હોય. શ્રદ્ધા પાંગડી હોઈ શકે, વિશ્વાસ એ અડગ છે. એટલે વિશ્વાસનો વટવૃક્ષ નીચે રામકથા કહી છે. રામકથા ક્યાં થઈ છે? વટવૃક્ષ નીચે. કયું વટવૃક્ષ? વિશ્વાસનું વટવૃક્ષ. જેટલી કથા થઈ, ભવાણી ને શિવજીએ કથા સંભળાવી તો ઈ પણ વટવૃક્ષ નીચે. પ્રયાગરાજની અંદર ભરદ્વાજજીને યજ્ઞવલ્કજીએ કથા સંભળાવી, ઈ પણ વટવૃક્ષ નીચે. હજી પણ એ વટવૃક્ષ છે પ્રયાગરાજમાં જ્યાં કથા થઈ હતી.